પ્રિફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ મહાત્મા મંદિરમાં રચાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોએ બંને પ્રાંત વચ્ચે વિકાસના નવા દ્વાર ખોલ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટને કારણે જાપાન અને ગુજરાત વચ્ચેના સંબંધો એક ગાઢ મિત્રતામાં પરિવર્તિત થઈને વધુ મજબૂત બન્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું। ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રિફેક્ચર વચ્ચે પાર્ટનરશિપ ડે અન્વયે મૈત્રી કરારો માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિરમાં યોજાયો હતો। ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રિફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા। આ એગ્રીમેન્ટની મુખ્યમંત્રી અને શિઝુઓકા પ્રિફેક્ચરના ગવર્નરે પરસ્પર આપ-લે કરી હતી। જે કરાર સંપન્ન થયા છે તેમાં શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન, અમદાવાદ અને હમામાત્સુ શહેરો વચ્ચે આપસી સરકાર માટેની દરખાસ્ત, વર્સેટાઇલ માઇક્રો ઈ-મોબિલિટી પ્રોજેક્ટ માટે એમઓયુ, સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે એમઓયુનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાત સરકાર અને શિઝુઓકા પ્રિફેક્ચરલ ગવર્નમેન્ટ તેમજ અમદાવાદ અને હમામાત્સુ શહેર વચ્ચે મૈત્રી કરાર દ્વારા બંને દેશો વચ્ચે એક નવી સહભાગિતાની યાત્રા શરૂ થઈ છે। ગુજરાત અને શિઝુઓકા પ્રિફેક્ચર વચ્ચે કેટલીક રસપ્રદ સમાનતાઓ વિશે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત અને શિઝુઓકા પ્રિફેક્ચર બે ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને પીપલ સેન્ટ્રિક ડેવલપમેન્ટનું સમાન વિઝન ધરાવે છે। આ ઉપરાંત ગુજરાતમાં અરબ સાગરનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, તેવી જ રીતે શિઝુઓકા પેસિફિક મહાસાગરનો વિશાળ દરિયા કિનારો ધરાવે છે। ગુજરાત ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ઓટોમોટિવ, સિરામિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના મોટા ઉદ્યોગો ધરાવતું રાજ્ય છે।